સ્વરૂપની અંદર સંતો જગાડે છે આપણે કોણ છીએ અને ક્યાંથી આયા અને પછી ક્યાં જવાનું છે. એટલે સંયમ એટલે પોતાના સ્વરૂપની અંદર સંતો જાગવાની વાતો કહેશે. માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રે લોલ. માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રે લોલ. આવું માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રે લોલ. માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રે લોલ. એક દિવસ રાખમાં રોળાય જો માનવ તન મળ્યું છે મોઘા ગોતવાનું કહેશે કે આ માનવનો દેહ બહુ મોંઘા મૂલનો મળ્યો છે પણ એકથી રાખમાં ઢોળી જવાનો છે. ક્યાંથી આયા ને તમે ક્યાં જાશો? આ મરતા પહેલા આનું મુકામ ગોતી લ્યો. દેહ તો માતાના ઉદરમાંથી આવ્યો અને મસાણમાં જવાનો છે, પણ આપણો જીવાત્મા ક્યાં હતો અને ક્યાં આવ્યો અને પછી હવે ક્યાં જવાનો છે? સંતો એનું સરનામું ગોતવાનું કહે છે. આયા કાયમ રે આ નથી કોઈ રાજગીર લોલ. કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ. કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ. કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ. છોડી ચાલ્યા ઘર અને કામ જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલ. સંત કે ફકીર કોઈના દેહ રહ્યા નથી. જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી ને આકાશ આ પાંચ તત્વનો દેહ સર્જન થાય છે ને વિસર્જન થાય છે. અને જગતની અંદર જુઓ પાંચ તત્વ ને છઠ્ઠા આત્મા સિવાય બીજું કશું છે નહીં. એટલે આ પાંચ તત્વ સર્જન થાય અને વિસર્જન થાય છે. આત્મ તત્વ તો અજર અમર ને અવિનાશી છે. એવું તમારું સ્વરૂપ છે, એને તમે જાણી લો. આ દેહ સતા વિદેહ ન પામવાર લોલ. 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 તજવા બધા પ્રકૃતિ ના ખેલ જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલ નૂર લોલ. પામવાની સંતો વાતો કરે છે, મર્યા પછી કશું મુક્તિ મળતી નથી. જીવતા તમને મુક્તિ મળી દેવી પડે. સીતાજીના બાપા જનક રાજા દેહ સતા વિધેય કહેવાના. એટલે દેહ સતા વિધેયની આપણને ભાન થઈ જવી પડે. દેહ સતા વિધેયને પામવા જે મનની અંદર જે પ્રકૃતિના નોખા નોખા ખેલ છે ને એ બધા તજી દેવા પડે. મનના તરંગ નોખા નોખા ઉડે છે, એમાં પ્રકૃતિના બધા ખેલ છે ને એ મનમાંથી બધા કાઢી નાખવા પડે. કાળીદાસ મળદાનું યા ગામ શેર લોલ. 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 પછી રાખમાં
તારે પછી રાખમાં આપણા નામની આ રાખ એવું કઈ નિશાન રહેતું નથી. વર્ષે પછી આંતરિયાળ પછી આપણે ગઢાનો ચારો અત્યારે ફોટા છે, નકર આ ચારો પછી લક્ષ્યની અંદર આવતો નથી. 10મી પેઢીમાં ડોહાનું કોઈ નામે આપણને આવડતું નથી. અને જો આ જગતની અંદર સંતોના ચરણે જાય, મીરાબાઈ, નરસિંહ મહેતા, ભાણ રવિ ત્રિકમ, રામચંદ્રજી ભગવાન, પાંડવો, એમના નામ અમર થઈ ગયા. એવી રીતે જે સદગુરુના ચરણે ગયા અને પોતે પોતાનો આત્માને ઓળખો, એ અજર અમર ને વિનાશી બની ગયા. આટલું બોલી અને મારી વાણીને વિરામ કરું છું. વેળા ઘણી થઈ જશે. સદગુરુ મહારાજની